નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના એક અત્યંત મહત્વપૂર્ણ પ્રકરણમાં તમારું સ્વાગત છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. આમાં આપણે 38 MCQ અને પેલું 20 સાચા અને ખરા ખોટા પ્રશ્નો જોઈશું. જો આ પ્રકરણ તમે સારી રીતે કરશો તો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર તમારા માટે સ્કોરિંગ બની જશે. તો ચાલો સમય ન બગાડતા પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. ચલો શરૂઆત કરીએ. વિભાગ 1 બહુવિકલ્પી પ્રશ્નો MCQ પ્રકરણ નંબર 2 ના. પ્રશ્ન નંબર 1, એસિડ સ્વાદે કેવા હોય છે? ઓપ્શન A તુરા, ઓપ્શન B ખાટા, ઓપ્શન C કડવા, ઓપ્શન D ગળ્યા. જવાબ શું સાચો આવશે? કોઈને સાચો જવાબ આવડે તો મને કોમેન્ટમાં જણાવજો કે તમારા કેટલા સાચા જવાબો પડ્યા છે. બરાબર, ઓપ્શન નંબર B છે ખાટા, એ સાચો જવાબ છે. બરાબર, હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 વિશે. પ્રશ્ન નંબર 2, ભૂરા લિટમસ પેપર પત્રને લાલ કોણ બનાવે છે? ઓપ્શન A બેઝ, ઓપ્શન B ક્ષાર, ઓપ્શન C એસિડ, ઓપ્શન D પાણી. તો ભૂરા લિટમસ પેપરને એસિડ છે એ લાલ બનાવે છે. બરાબર, ઓપ્શન C આપણો સાચો જવાબ રહેશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3 વિશે. જે નીચેનામાંથી કયો કુદરતી સૂચક છે? A ઓપ્શન મિથાઇલ ઓરેન્જ, B ઓપ્શન ફિનોલ્ફથેલિન, C ઓપ્શન હળદર, D ઓપ્શન આયોડિન. તો જવાબ આવશે હળદર, સાચો જવાબ છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4 વિશે. લિટમસ દ્રાવણ કયા છોડમાંથી મેળવવામાં આવે છે? A લાઇકેન, B તુલસી, C ગુલાબ, D લીમડો. તો લિટમસ દ્રાવણ છે એ લાઇકેનમાંથી મેળવવામાં આવે છે. ઓપ્શન A નંબર આપણો સાચો છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 વિશે. જ્યારે લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ કેવો હોય છે? A લાલ, B ભૂરો, C જાંબુડિયો, D રંગવિહીન. તો એનો ઓપ્શન સાચો છે C, એ જાંબુડિયો હોય છે. પ્રશ્ન નંબર 6, રસોડામાં એસિડિટીના ઉપચાર માટે શું વાપરી શકાય? A લીંબુનો રસ, B વિનેગાર, C બેકિંગ સોડા, D મીઠું. તો ઓપ્શન C સાચું છે, આપણે બેકિંગ સોડા વાપરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 7, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? A ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ, B ઓપ્શન છે હાઇડ્રોજન, C ઓપ્શન છે ઓક્સિજન, D ઓપ્શન છે નાઇટ્રોજન. તો એની સાથે H2 વાયુ મુક્ત થાય છે, મતલબ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો જવાબ B સાચો આવશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8, કયા પદાર્થોની વાસ એસિડિક કે બેઝિક માધ્યમમાં બદલાય છે? A ઓપ્શન છે કુદરતી સૂચક, B ઓપ્શન છે કૃત્રિમ સૂચક, C ઓપ્શન છે દ્રવણીય સૂચક, D ઓપ્શન છે સાર્વત્રિક સૂચક. તો ઓપ્શન નંબર C સાચો છે, દ્રવણીય સૂચક. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9 વિશે. ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે? A સોડિયમ ઝિંકેટ, B ઝિંક ક્લોરાઇડ, C સોડિયમ ક્લોરાઇડ, D ઝિંક હાઇડ્રોક્સાઇડ. તો એની પ્રક્રિયાથી એની સાથે સોડિયમ ઝિંકેટ બને છે. ઓપ્શન નંબર A સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 10 વિશે વાત કરી. ચૂનાનું પાણી કયા વાયુની હાજરીમાં દૂધિયું બને છે? A ઓપ્શન છે હાઇડ્રોજન, B ઓપ્શન છે ઓક્સિજન, C ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ, D ઓપ્શન છે નાઇટ્રોજન. તો કાર્બન ડાયોક્સાઇડ હોય એ વાયુની હાજરીમાં એ દૂધિયું બને છે, એટલે ઓપ્શન C સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 11 વિશે વાત કરી. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? A ઓક્સિડેશન, B રિડક્શન, C તટસ્થીકરણ, D વ્યવસ્થાપન. તો એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે, એટલે ઓપ્શન નંબર C સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 12, ધાત્વિય ઓક્સાઇડ કેવા સ્વભાવના હોય છે? A એસિડિક, B બેઝિક, C તટસ્થ, D ઉભયગુણી. તો સાચો જવાબ આવે છે એ બેઝિક હોય છે, સ્વભાવે ધાત્વિય ઓક્સાઇડ જે હોય છે એ. પ્રશ્ન નંબર 13, અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? A બેઝિક, B એસિડિક, C તટસ્થ, D ક્ષારીય. તો
તો અધાત્વી ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. પ્રશ્ન નંબર 14. જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? A H2SO4, B HNO3, C HCl, D CH3COOH. તો ઓપ્શન સી સાચો જવાબ છે, કારણ કે બોડીમાં એ વખતે HCl પ્રોડ્યુસ થતું હોય છે. બરાબર, ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 15. શુદ્ધ પાણીની pH કેટલી હોય છે? A 0, B 14, C 7, D 10. તો સાચો જવાબ છે સી. પાણીની pH શુદ્ધ જે હોય એની pH 7 હોય છે. પ્રશ્ન નંબર 16. pH માપક્રમની મર્યાદા કેટલી હોય છે? A 1 થી 10, B 0 થી 14, C 0 થી 7, D 7 થી 14. તો pHની હંમેશા માપક્રમનું જે હોય છે એ 0 થી 14 હોય છે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 17 વિશે. દ્રાવણની pH 7 થી ઓછી હોય તો તેને શું કહેવાય છે? A બેઝિક, B તટસ્થ, C એસિડિક, D આલ્કલી. તો એને એસિડિક કહેવામાં આવે છે. બરાબર, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 18. H+ આયનની સાંદ્રતા વધુ હોય તેમ pHનું મૂલ્ય શું થાય? A વધુ, B ઓછું, C બદલાતું નથી, D 7 થાય. તો pHનું મૂલ્ય શું થાય? તો કે ઓછું થાય. H+ સાંદ્રતા વધુ હોય તો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19 વિશે. દાંતનું શયન ક્યારે શરૂ થાય છે? A pH 7 હોય ત્યારે, B pH 5.5 થી ઓછી હોય ત્યારે, C pH 8 હોય ત્યારે, D pH 10 હોય ત્યારે. તો એની pH જે છે એ 5.5 થી જ્યારે ઓછું થાય ત્યારે દાંત શયનની પ્રક્રિયા ચાલુ થાય છે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 20. કયા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના વાદળોથી બનેલું છે? A મંગળ, B શુક્ર, C ગુરુ, D શનિ. તો એ શુક્ર ગ્રહના વાદળોથી બનેલું છે. બરાબર, એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. હવે 20 પ્રશ્ન પૂરા થયા. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 21 વિશે. મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? A એસિટિક, B ઓક્ઝેલિક, C મિથેનોઇક, D સાઇટ્રિક. તો મધમાખીના ડંખમાં મેથેનોઇક અથવા ફોર્મિક એસિડ હોય છે, તો એ ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 22. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? A NaHCO3, B Na2CO3, C CaOCl2, D CaSO4. બ્લીચિંગ પાવડરનું સૂત્ર સાચું છે CaOCl2. બરાબર, એટલે સી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 23. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? A સોડિયમ કાર્બોનેટ, B સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, C કેલ્શિયમ સલ્ફેટ, D પોટેશિયમ નાઇટ્રેટ. તો એનું સાચું નામ છે ખાવાના સોડાનું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. બરાબર, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 24 વિશે. નીચેનામાંથી કયું દ્રાવણ લાલ અને ભૂરા બંને લિટમસ પેપરનો પત્રનો રંગ બદલતું નથી? A HCl, B NaOH, C K2SO4, D CH3COOH. તો સાચો જવાબ શું છે? K2SO4 છે, જે કોઈ પણ દ્રાવણનો રંગ બદલતો નથી. પ્રશ્ન નંબર 25 વિશે. જ્યારે એસિડ અને ધાતુ કાર્બોનેટ વચ્ચેની પ્રક્રિયા થાય છે ત્યારે ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા પાણી દૂધિયું બને છે, તે પદાર્થ કયો છે? ઓપ્શન એ છે CaCO3, ઓપ્શન બી છે CaH3O ટ્વાઇસ, ઓપ્શન સી છે CaOH ટ્વાઇસ અને ઓપ્શન ડી છે CaO. તો જવાબ શું છે આપણો સાચો? CaCO3 કળી ચૂનો. પ્રશ્ન નંબર 26. એક દ્રાવણની pH 1 થી વધીને 3 થાય છે તો તેમાં H+ આયનની સાંદ્રતામાં શું ફેરફાર થાય છે? A 2 ગણી વધે,
બી 100 ગણી વધે, સી 20 ગણી ઘટે, ડી 3 ગણી વધે. તો 1થી પીએચ 3 વધે તો H પ્લસ આયન જે છે એની જે ક્ષમતા છે એ 100 ગણી ઘટે છે. બરાબર. વાત કરીએ પ્રશ્ન નંબર 27 વિશે. એન્ટાસિડ તરીકે વપરાતા મિલ્ક ઓફ મેગ્નેશિયાનો સ્વભાવ કેવો છે? એ પ્રબળ એસિડ, બી મંદ એસિડ, સી મંદ બેઝ, ડી પ્રબળ બેઝ. તો એનો સ્વભાવ છે મંદ બેઝ, એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 28 વિશે વાત કરીએ. ક્લોર આલ્કલી પ્રક્રિયામાં એનોડ પર કયો વાયુ મુક્ત થાય છે? એ હાઇડ્રોજન, બી ક્લોરાઇડ એ H2, બી Cl2, સી O2, ડી CO2. તો ઓપ્શન નંબર બી સાચો આવે છે Cl2. પ્રશ્ન નંબર 29 વિશે વાત કરીએ. જીપ્સમમાં સ્ફટિક જળના કેટલા અણુઓ હોય છે? એમાં હાફ, બીમાં 2, સીમાં 3, ડીમાં 5. જીપ્સમમાં 2 હોય છે અણુઓ, એટલે સાચો જવાબ શું આવશે આપણો? બી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 30 વિશે. દારૂડિયા ડ્રાઈવરની તપાસ માટે શ્વાસ વિશ્લેષક કયા રાસાયણિક સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ તટસ્થીકરણ, બી રેડોક્સ, સી વિસ્થાપન, ડી સંયોગીકરણ. તો તે રેડોક્સ પ્રક્રિયા પર અસર કરે છે. રેડોક્સ પ્રક્રિયા દ્વારા સિદ્ધાંત પર કામ કરે છે. પ્રશ્ન નંબર 31 વિશે વાત કરીએ. નીચેનામાંથી કયો ક્ષાર એસિડિક ક્ષાર છે? એ NaCl, બી Na2CO3, સી NH4Cl, ડી CH3COO2Na. તો એસિડિક ક્ષાર છે NH4Cl. ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 32 વિશે વાત કરીએ. ધાતુ ઓક્સાઇડની એસિડિક પ્રક્રિયા સાથે થતાં શું બને છે? એ ક્ષાર પ્લસ હાઇડ્રોજન, બી ક્ષાર પ્લસ પાણી, સી બેઝ પ્લસ પાણી, ડી એસિડ પ્લસ ક્ષાર. તો તેમાં ક્ષાર પ્લસ પાણી બને છે. ઓપ્શન નંબર આપણો બી સાચો જવાબ છે. બરાબર. વાત કરીએ પ્રશ્ન નંબર 33 વિશે. ખાવાના સોડાને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે જે કેકને ફૂલાવે છે? એ હાઇડ્રોજન, બી ઓક્સિજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી નાઇટ્રોજન. તો એમાં બનતો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ ફૂલાવે છે કેકને. બરાબર. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 34 વિશે. નીચેનામાંથી કયું દ્રાવણ લાલ અને ભૂરા બંને લિટમસ પેપર પત્રનો રંગ બદલતું નથી? એ HCl, બી NaOH, સી K2SO4, ડી CH3COO2. ઓપ્શન નંબર સી K2SO4. આ ક્વેશ્ચન રિપીટ થયો છે ફરી. આ પણ ફરી રિપીટ થયેલો ક્વેશ્ચન છે, તો એના માટે માફી માંગુ છું. એનો જવાબ આપણો એ છે. પણ આ તમારે રિવિઝન ફરી આખો વિડીયો જુઓ તો તમને રિવિઝન કરો તો તમને ખબર પડે, એટલા માટે મેં મૂક્યું છે કે આનો સાચો જવાબ શું આવે. ફરીવાર તમને પૂછે તો એક્ઝામમાં આ ક્વેશ્ચન આવે તો તમને સાચો જવાબ આનો ખબર હોવી જરૂર છે. બરાબર. એટલે તમને એ વસ્તુ હું જવાબ અહીંયા લખી દઉં છું, પરંતુ તમને જ્યારે સોલ્વ કરવા બેસો ત્યારે તમને આઈડિયા હોવી જોઈએ કે આનો સાચો જવાબ શું આવશે, એ તમારે યાદ રાખવાનું. બરાબર. એના માટે ટેસ્ટ પેપર તરીકે જ મેં તમારા માટે મૂક્યું છે. બરાબર. થેન્ક યુ. ચલો હવે વાત કરીએ વિભાગ 2માં સાચા ખરા ખોટા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. બરાબર. પ્રશ્ન નંબર 1. વંદન પ્રક્રિયા દરમિયાન એકદમ કદ દીઠ H3O+ આયનોની સાંદ્રતા વધે છે. ખરું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. કેમ? કારણ કે મંદન વખતે આયનોની સાંદ્રતા ઘટે છે, વધતી નથી. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 વિશે. શુક્ર ગ્રહનું વાતાવરણ હાઇડ્રોક્લોરિક એસિડના ઘટ્ટ સફેદ વાદળોનું બનેલું છે. જવાબ સાચો છે કે ખોટો? તો જવાબ ખોટો છે, કારણ કે શુક્ર ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના વાદળોનું બનેલું છે, જે આપણે આગળ MCQમાં જોયું હતું. બરાબર. પ્રશ્ન નંબર 3. નિષેધિત પાણીમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા 10⁻⁷ મોલ પર લિટર હોય છે. સાચો જવાબ શું છે? તો કે હા સાચું આવે. ખોટું નથી, સાચું છે. બરાબર. કારણ કે પાણીની જે છે pH એ તટસ્થ હોય છે, એટલે 7 ગણવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4 વિશે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. સાચું કે ખોટું? તો જવાબ છે સાચું છે.
આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 વિશે. અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે. જવાબ સાચો છે કે ખોટો? તો જવાબ છે ખોટો, કારણ કે અધાતુના ઓક્સાઇડ પાણીની સાથે એસિડ બનાવે છે, બેઝ બનાવતા નથી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 વિશે. ધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય છે. સાચો જવાબ છે સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચો ખોટું, કારણ કે ધાતુના ઓક્સાઇડ છે સામાન્ય રીતે બેઝિક હોય છે, એસિડિક હોતા નથી. પ્રશ્ન નંબર 7 વિશે વાત કરીએ. પીએચ માપક્રમ પર 0નું મૂલ્ય એ સૌથી વધુ એસિડિકતા દર્શાવે છે. જવાબ છે સાચો કે ખોટો? તો કે સાચું છે. પીએચ જેટલી ઓછી એટલી એસિડિકતા એની વધારે ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 વિશે વાત કરીએ. જ્યારે એસિડ પાણીમાં ઓગળે છે ત્યારે પ્રક્રિયા ઉષ્માશોષક હોય છે. સાચું છે કે ખોટું? તો કે ખોટું છે. કેમ? કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, ઉષ્માશોષક હોતી નથી. પ્રશ્ન નંબર 9 વિશે વાત કરીએ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડાનો ઉપયોગ અગ્નિશામકમાં થાય છે. સાચું છે કે ખોટું? હા. કેમ? કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીને જે આગ લાગેલી હોય છે એને ઓલવે છે કાં તો બુઝાવે છે. પ્રશ્ન નંબર 10 વિશે વાત કરીએ. બેઝ લાલ લેટમસ પેપરને ભૂરું બનાવે છે. સાચું કે ખોટું? તો કે સાચું છે. પ્રશ્ન નંબર 11. મિથાઇલ ઓરેન્જ એ કુદરતી સૂચક છે. જવાબ છે સાચું કે ખોટું? તો કે ખોટું છે. મિથાઇલ ઓરેન્જ એ કૃત્રિમ સૂચક છે, એને મનુષ્યએ બનાવેલો છે, કુદરતી રીતે આપણને મળતું નથી. પ્રશ્ન નંબર 12 વિશે વાત કરીએ. લોહીની પીએચ લગભગ 7.4 જેટલી હોય છે. હા, એ સાચું છે કે ખોટું? તો કે એ સાચું છે. પ્રશ્ન નંબર 13 વિશે વાત કરીએ. એસિડ અને ધાતુની પ્રક્રિયાથી ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. જવાબ સાચું છે કે ખોટું? તો કે ખોટું છે. હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, ઓક્સિજન વાયુ મુક્ત થતો નથી. પ્રશ્ન નંબર 14 વિશે વાત કરીએ. શુષ્ક HCl વાયુ લિટમસ પેપર 3નો રંગ બદલતો નથી. તો જવાબ સાચું છે કે ખોટું? તો કે સાચું છે. કેમ? કારણ કે શુષ્ક છે. બરાબર. પ્રશ્ન નંબર 15. પાણીમાં દ્રાવ્ય બેઝને આલ્કલી કહે છે. સાચું છે કે ખોટું? તો કે સાચું છે. ટામેટામાં ટાર્ટરિક એસિડ હોય છે. સાચું છે કે ખોટું? તો કે ખોટું છે, કારણ કે ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે. પ્રશ્ન નંબર 17 વિશે વાત કરીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપીનું સૂત્ર CaSO4 છે. તો સૂત્ર સાચું છે કે ખોટું? તો સૂત્ર સાચું છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. સાચું છે કે ખોટું? તો કે સાચું છે. પ્રશ્ન નંબર 19. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. સાચું છે કે ખોટું? તો કે સાચું છે. પ્રશ્ન નંબર 20. દહીં અને ખાટા પદાર્થોને તાંબા અથવા પિત્તળના વાસણમાં રાખવા જોઈએ કે નહીં? તો પ્રશ્ન સાચો જવાબ છે કે ખોટું? તો કે સાચું. કેમ? કારણ કે એસિડ પદાર્થો સાથે મળીને એ પછી ઝેરી ક્ષારો બનાવે છે.